આજે આપણે બનાવીશું મેથીની ખારી। તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી છે અને એકદમ બધા જ પડ એના ખુલી ગયા છે। તો આવી ખારી બનાવવા માટે આપણે એક વાટકો ઘઉંનો લોટ લેવાનો છે, તેમાં અડધો વાટકો મેંદો, તેમાં મરી મસાલા નાખીશું, મરચું, હળદર, હિંગ, મીઠું આ બધું જ નાખીને મેથી નાખવાની છે અને પાણીથી લોટ બાંધવાનો છે। મોણ આવું દેવાનું છે એને વધારે। અને હવે આપણો લોટ પણ બંધાઈ ગયો છે અને લુવા પણ થઈ ગયા છે। હવે એક બાજુ આપણે કોર્નફ્લોર લેવાનો છે, તેમાં ઘી અથવા તો તેલ નાખીને મિશ્રણ કરવાનું। હવે આપણે રોટલી કરીને હવે આ મિશ્રણને લગાવવાનું છે। રોટલીનો પડ વાળતું જવાનું અને આ મિશ્રણને લગાવતું જવાનું, તો જ એના પડ ખુલશે। હવે આપણે ચોરસ એવી રોટલી કરીશું, જેમ બને એમ આપણે ચોરસ રાખવાની છે અને સાઈડનો જે રાઉન્ડ વાળો ભાગ છે બધો જ કાપી નાખવાનો છે। ચોરસ રોટલી કરીને આપણે ખારી જેવો શેપ આપીશું અને એકદમ ધીમા ગેસે તેને ફ્રાય કરીશું। તમે જોઈ શકો છો કેટલા એના પડ ખુલી ગયા છે। તો આવી જ રેસીપી જોવા અને જાણવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને ચાલો બધા ચા અને ખારી